बुलंद सलवात। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन हबीब इलाहिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि वालिहिल मासूमीन सय्यमा मौलाना बक़ियतुल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम अजमईन। अम्मा बाद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल्लाहा व मलाइकतहु यस्सल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। ખુદાવંદ આલમનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને આજની બે મુનાસિબતથી જશ્ને મહેફિલ મનાવવાની તૌફીક અને ખુશનસીબ અતા થઈ। એક મુનાસિબત તો તમને બખૂબી ખબર છે, બીજી ઇન્શાઅલ્લાહ આગળ તકરીરમાં બયાન કરું છું। કહે છે કે ખરેખર આ એક બહેતરીન મોકો છે કે જ્યારે ઇન્સાન સાથે મળીને મોહમ્મદ આલે મોહમ્મદનો જિક્ર કરે, એમના ફઝાઇલ બયાન કરે, એમની વાતો, એમના કસીદા, એમની મનકબત બયાન કરવામાં આવે। જ્યારે આવી બેઠકની અંદર માસૂમ ફરિશ્તાઓ જુએ છે કે લોકો જિક્રે મોહમ્મદ આલે મોહમ્મદ કરી રહ્યા છે, તો કારણ કે આપણને ખબર છે ફરિશ્તાઓ દુનિયાની અંદર પુષ્કળ છે। એક ગીરો જે છે એ નમાઝમાં હોય છે, એક ગીરો જે છે એ રૂકુમાં હોય છે, એક ગીરો સજદામાં હોય છે। એક મલકનો ગીરો એવો છે કે જેનું કામ એ છે કે જ્યાં મહેફિલ મજલિસ બરપા થઈ હોય ત્યાં એ આવીને શરીક થાય છે, અને એ લોકો આપસમાં કહે છે કે જુઓ તો ખરા, આ લોકોની સંખ્યા ઓછી છે, આ લોકોના દુશ્મનો વધારે છે, છતાં પણ તેઓ મોહમ્મદ આલે મોહમ્મદનો જિક્ર કરે છે। તો બીજો ફરિશ્તો કહે છે કે ઝાલિક ફઝલુલ્લાહ યુતીહ મન યશા વલ્લાહુ ઝુલ ફઝલિલ અઝીમ। આ અલ્લાહનો ફઝલ છે, અલ્લાહ જેને ચાહે એને આપે છે, અને અલ્લાહ મહાન ફઝલનો માલિક છે। તો સાહેબે તમને જે છે માશાઅલ્લાહ આપણને સૌને ઘરમાં જશ્ન મનાવવાની જે છે તાકીદ બયાન કરી, પણ બધા નથી કરી શકતા। ઝાલિક ફઝલુલ્લાહ, આ અલ્લાહનો ફઝલ છે, અલ્લાહ જેને આ અતા કરે એ જ કરી શકે છે। તો આપણે અલ્લાહ પાસે ફઝલનો સવાલ કરવો પડે। અસઅલુલ્લાહ અલ ફઝલ, પરવરદિગાર અમને તારો ફઝલ અતા કર। તો કારણ કે બહેતરીન મોકો છે, નવું ઘર જે છે એની અંદર આપણે બેઠા છીએ, અને ઘરની જે છે એ વાત કરીએ તો ઘર બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે આપણા માટે। દીને ઇસ્લામની અંદર માસૂમીન અલૈહિસ્સલામે આપણને દરેક ચીજની હિદાયત કરી છે, ત્યાં ઘરના બારામાં પણ હિદાયત કરી છે। ઘર ક્યાં લેવું, ઘર કેવું બનાવવું, ઘરમાં દાખલ થતી વખતે શું કરવું, ઘરેથી બહાર જતી વખતે શું કરવું, ઘરની અંદરની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, ઘરની બહારની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, પાડોશી કેવો હોવો જોઈએ, વગેરે વગેરે। વસાયેલું શિયા, જે લોકોને વધારે અભ્યાસની ઈચ્છા છે એ લોકો વસાયેલું શિયા ભાગ 3 એની અંદર જે છે એ સલાતનો જ્યાં જિક્ર છે ત્યાં મકાનની જ વાત કરવામાં આવી છે। એમાં બહુ ડિટેલથી હદીસો જે છે બયાન કરવામાં આવે। બહુ મુખ્તસર હું તમને સમયની અંદર અમુક ચુનિંદા હદીસો જે છે એ બયાન કરું છું। સૌથી પહેલાં તો ઘર લેતા પહેલાં શું કરવું। એક શખ્સ પૈગંબર ઇસ્લામની ખિદમતમાં આવ્યો, યા રસૂલલ્લાહ, હું ઘર લેવા માંગુ છું, ક્યાં લઉં? 4 એરિયાના નામ આપ્યા કે આ જગ્યાએ લો, આ જગ્યાએ લો, આ જગ્યાએ લો કે આ જગ્યાએ। એ વખતે પૈગંબર ઇસ્લામે શું કીધું? અવ્વલ જાર સુમ્મતદાર, પહેલાં પાડોશી જોઈ લ્યો, પછી ઘર લ્યો। પહેલાં જે છે, કારણ કે આજે માણસ જે છે એ ચાહે છે કે સારા વાતાવરણમાં રહે, માણસ ચાહે છે કે ત્યાં ઘોંઘાટ ન હોય,
ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન થતી હોય, કોઈ એની અમાનતમાં ખયાનત ન કરતું હોય, કોઈ એની નામૂસ ઉપર બુરી નજરથી ન જોતું હોય વગેરે. માણસ ચાહે છે ઘર એટલા માટે લે. હવે જો પાડોશી કોઈ એવો આવી ગયો તો જે છે એ ઘરનો સુકૂન છીનવાઈ જશે. કહે છે કે પહેલાં પાડોશી, સફર કરતાં પહેલાં હમ સફર જોઈ લો, ઘર લેતા પહેલાં પાડોશી જોઈ લો. તો આ પૈગંબર ઇસ્લામની હિદાયત છે આપણા માટે. તો જરૂરી છે કે આપણે એમની હિદાયત ઉપર અમલ કરીએ. પાડોશી જે છે એ કેવાને ન બનાવવો. બરાબર, પહેલાં તો આપણે આ જાહેરી વસ્તુ છે કે જેનો સ્વભાવ સારો હોય, અમાનતદાર હોય, કોઈ ગુનાનું કામ ન કરતો હોય. એ સિવાય એક કન્ડિશન એ છે કે મસ્જિદમાં આવતો જતો હોય. પૈગંબર ઇસ્લામે ફરમાવ્યું કે જે લોકો મસ્જિદમાં આવતા જતા નથી, તમે એની સાથે વ્યવહાર ન રાખો, એની સાથે બેસીને જમો નહીં, એને પોતાની દીકરી ન આપો, એની સાથે શાદીનો વ્યવહાર ન કરો, એને સલાહ ન આપો, એની પાસેથી સલાહ પણ ન લો. તો બીજી કન્ડિશન એ છે કે મસ્જિદમાં જે છે એ આવરો, મતલબ ઇન્સાને મસ્જિદમાં આવવું જવું જરૂરી છે. ત્યાં સુધી કીધું કે ઘર કેવું હોવું જોઈએ, તો ઘર જે છે એ મોટું હોવું જોઈએ. ઘર મોટું હોવું જોઈએ. ઇન્સાનની ખુશકિસ્મતીમાંથી છે કે એનું ઘર મોટું હોય, એમાં બધી ફેસિલિટી હોય, એમાં બધી જે છે એની જરૂરિયાત પ્રમાણની વ્યવસ્થા બધી હોય. મોટું ઘર, નેક પત્ની, નેક ફરજંદ, આ ઇન્સાનની ખુશનસીબીમાંથી છે, ખુશનસીબીમાંથી છે. અને બદકિસ્મતીમાંથી એ છે કે નાનું ઘર હોય, સાંકડું ઘર હોય, નેક પત્ની ન હોય અને ફરજંદ જે છે એ નાફરમાન. આ બદકિસ્મતીમાંથી છે ઇન્સાનની. તો ખુશકિસ્મતી આ દુનિયાની અંદર જે હોય તો એ સારું અને મોટું ઘર છે. હા, પણ કોઈ મોટું ઘર દેખાડો કરવા માટે બનાવે, શોહરત મેળવવા માટે, તો હદીસમાં એની મજમ્મત કરવા માટે કીધું છે કે જે શખ્સ લોકોને દેખાડવા માટે બંગલો બનાવે તો એ બંગલો તો ઠીક, પણ જમીન આખી જે છે એ એના ગળામાં નાખવામાં આવશે અને કયામતના દિવસે એને અઝાબ દેવામાં આવશે. બલકે એક હદીસમાં કહેવામાં છે કે 7 જમીન એના ગળામાં નાખવામાં આવશે, એનો તોક બનાવીને, અને પછી એને જહન્નમની અંદર ફેંકી દેવા. તો શોહરત માટે, દેખાડવા માટે, રિયાકારી માટે કે મારો કંઈક હોદ્દો છે, હું કંઈક છું, અને ઇન્સાન ઘર બનાવે તો એ એના માટે અઝાબનો સબબ બને. પણ મોટું ઘર ઇન્સાન બનાવે. બસરાની અંદર જ્યારે મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ પોતાના એક દોસ્તના ઘરે ગયા, અલ્લા બિન ઝિયાદ એનું નામ હતું, ઇમામના દોસ્ત હતા, અને એ ત્યાં બસરા રહેવા આવી ગયા હતા. પહેલાં સાથે હતા મદીનામાં. કહે છે કે ઇમામે એના ઘરની મુલાકાત લીધી તો જોયું તો મોટું આલીશાન ઘર હતું. ઇમામે એ ઘરનો મુઆયનો કર્યો અને પછી કીધું કે આ ઘર કરતાં, આવા ઘર કરતાં તને આખેરતમાં મોટા ઘરની વધારે જરૂર છે, દુનિયામાં આ ઘર કરતાં. કારણ કે આપણે ઘણીવાર જોઈએ છીએ માણસો ઘર બનાવે છે પણ એમાં દાખલ થાય એ પહેલાં જે છે એ દુનિયામાંથી ગુજરી જાય છે. ઘરમાં રહે એ પહેલાં દુનિયામાંથી ગુજરી જાય. તો હકીકી ઘર તો આખેરતનું ઘર છે ને. દુનિયા તો એક પુલ છે ઇન્સાન માટે. દુનિયા તો જે છે એક સપના જેવું છે, ક્યારે ખતમ થઈ જાય છે જિંદગી ખબર નથી. તો ઇમામે કીધું આની કરતાં તને આખેરતમાં મોટા ઘરની જરૂર છે. તે અહીંયા ઓડું મોટું ઘર બનાવ્યું, એટલા બધા પૈસા હોય બરા, ઠીક છે, હવે તે બનાવી નાખ્યું છે, વાંધો નહીં. હવે તારે આ ઘર થકી જો આખેરત જોતી હોય તો તું આ ઘરની અંદર મહેમાન નવાઝી કર, મહેમાન નવાઝી કર. લોકોને જે છે એ મહેમાન તરીકે બોલાવ. આ ઘરમાં મુસલમાનોના હકને અદા કર. આ ઘર જે છે એમાં તારા રિશ્તેદારોને જે છે એ બોલાવ, એમને જે છે એ જમાડ, એમની મહેમાન ગતિ કર. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે ઇન્સાન જે છે એ આ ઘરમાં નેકીના કાર્યો કરે તો આખેરતમાં એના માટે જે છે એ મોટું ઘર મળી જશે. તો દુનિયા થકી, કારણ કે આ દુનિયા મઝરતુલ આખિરા, દુનિયા આખેરતની ખેતી છે, તો દુનિયાની નેમતનો ઉપયોગ કરીને ઇન્સાન આખેરતનો દરજ્જો જે છે એ વધારી શકે છે. જો ઘરની નેમત આપી છે તો ઘરમાં મહેમાન નવાઝી કરી. એટલે જ કહેવામાં આવ્યું છે કે જ્યારે નવું ઘર લ્યો તો વલીમા કરો. જે માશાલ્લાહ જે છે એ મહેબૂબભાઈ અને જે છે એ તમે હુસેનભાઈ જે છે એ કર્યું, માશાલ્લાહ, વલીમા સુન્નત છે.
નવું ઘર લ્યો. વલીમા સુન્નત છે, મુસલમાનોને બોલાવો, જમાડો અને એની અંદર મહેમાન ગતિ કરો. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઘર, હવે માશાલ્લાહ આપણે બધા ઘરમાં તો રહીએ જ છીએ, બધા પાસે ઘર છે, પણ અમુક આદાબ જે છે એ ઘરના એ બાને કહી દો કે ઘરમાં એક અદબ એ છે કે ઇન્સાન ઘરને ચોખ્ખું રાખે. કરોળિયાના જાળા ઘરમાં હોય તો એ ઘરમાં ફકીરી આવે છે, ગુરબત આવે છે. તો જરૂરી છે કે ઇન્સાન પોતાનો ઘરનો ખૂણો ખાંચરો જે છે એ રેગ્યુલર ચેક કરતો રહે. કરોળિયાના જાળા જે છે એ ઘરમાં ન હોવા જોઈએ, એ ગુરબતનો સબબ બને છે. ઘરની અંદર કચરો ન હોવો જોઈએ, કચરો ઇન્સાને રેગ્યુલર સાફ, ઘરનું આંગણું ચોખ્ખું, ઘરની અંદર ચોખ્ખાઈ જે છે નિઝાફતો મિનલ ઈમાન કીધું છે. નિઝાફત, પાકીઝગી, ચોખ્ખાઈ અડધું ઈમાન ઘણી વાર કીધું છે, ઈમાનમાંથી છે. અને આજે આપણે જોઈએ તો જ્યાં મુસલમાન રહે છે ત્યાં જ ગંદકી વધારે છે. ઈમાનની શરત એ છે કે ઇન્સાન પાક રહે, ચોખ્ખો રહે, પણ મુસલમાન જે છે એ ગંદો હોય છે, એનો એરિયો ગંદો હોય છે. કદાચ ઘણીવાર ઘર ચોખ્ખું હોય છે તો આંગણું ખરાબ હોય છે, ઘણીવાર આંગણું સારું હોય છે તો શેરી ખરાબ હોય છે. તો આ જે છે ખરેખર આપણી જે છે એ ગફલત છે. તો જરૂરી છે કે ઇન્સાન જે છે ઘરમાં ચોખ્ખાઈ રાખે. ઘરમાંથી બહાર નીકળે તો અલ્લાહનું નામ લઈને નીકળે, બિસ્મિલ્લાહ બોલે. ફરિશ્તાઓ જે છે એને કહે છે કે તે બિસ્મિલ્લાહ કીધું, હવે તને કોઈ વાંધો નથી. પછી એમાંય તે લા હૌલ વલા કુવત ઇલ્લા બિલ્લાહ કહી દે તો એનો મકામ ઓર વધી જાય છે, એને શૈતાને પરેશાન નથી કરતો. અને પછી એ તવક્કલ તો અલ્લાહ એમ કહી દે તો પછી હિફાજત એની કરવામાં આવે છે, એનું રક્ષણ કરવામાં આવે. તો ઘરેથી બહાર નીકળતી વખતે ઇન્સાન બિસ્મિલ્લાહ વબિલ્લાહ હસ્બી અલ્લાહ તવક્કલતુ અલલ્લાહ અલ્લાहुम्मा इन्नी असअलुका खैर उमूरी कुल्लिहा व अऊज़ु बिका मिन खिज़्यि दुनिया व अज़ाबिल आखिरह. अगर આવી રીતે પડીને નીકળે તો ઘરે કામયાબીથી પાછો આવશે, દુનિયા અને આખિરતની નેકી એને જે છે એ અતા કરવામાં આવશે, એના અટકેલા કામ પૂરા થશે, જે મકસદથી બહાર ગયો હશે એ મકસદ એને હાસિલ થશે, ફરિશ્તાઓ એની હિફાજત કરશે. કીધું કે 11 વાર કુલ અલ્લાહ પડીને નીકળો ઘરેથી. ગફલતની હાલતમાં નથી રહેવાનું ઇન્સાને, ઘરમાં પણ અને ઘરેથી બહાર. એવી રીતે ઘરમાં દાખલ થાવ ત્યારે પણ જે છે એ કુલ અલ્લાહનો સૂરો પડો. કીધું કે ઘરમાં એક શખ્સ, છેલ્લી વાત કે ભાઈ પૈગંબર ઇસ્લામની ખિદમતમાં આવ્યો, હું બહુ ગરીબ છું, ફકીર છું, ગુરબત છે. કીધું ભાઈ ઘરમાં દાખલ થાય તો કુલ્લો અલ્લાહનો સૂરો પડ, દુરૂદ પડ અને ઘરના લોકોને સલામ કર. એ આવી રીતના શરૂ કર્યું. થોડાક દિવસોમાં એ ગની બની ગયો, એવો ગની બની ગયો કે બીજાની મદદ કરવા લાગ્યો. તો કુલ્લો અલ્લાહ પડવું, પછી સલવાત પડવી અને જે છે એ લોકોને, ઘરના લોકોને સલામ કરવી, આ જે છે ઇન્સાન માટે ગુરબતને દૂર કરે છે, રોજીમાં વધારે પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. તો મેં કીધું કે દુનિયા કરતાં તો આખિરતમાં ઘરની વધારે જરૂર છે. તો આખિરતમાં ઘર કેવી રીતે બને? પૈગંબર ઇસ્લામ શબે મેરાજ જે છે એ એક પછી એક આસમાનોની સૈર કરી રહ્યા હતા. એમાં જ્યારે જન્નતની સૈર કરી તો જોયું કે જન્નતમાં અમુક ફરિશ્તાઓ ફ્રી બેઠા છે, ફ્રી, કાંઈ કરતા નથી. હવે જો રસૂલે ખુદાની સાયકોલોજી અને એની તાલીમાત કેવી છે, કોઈને ચાહતા નથી કે ફ્રી બેઠેલા જોવે, કાંઈક ને કાંઈક કામ કરતો હોવો જોઈએ. ફરિશ્તાઓને ફ્રી બેઠેલા જોયા. તમે કેમ ફ્રી બેઠા છો ભાઈ? તો કે અમે જે છે એ તમારી ઉમ્મત તરફથી જે છે એ મસાલાની વાટ જોઈ રહ્યા છે. તો કીધું કે શું છે એ મસાલા? તો કે જ્યારે એ લોકો મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ પડશે ને તો અમે જન્નતમાં એના માટે મહેલ જે છે એ મોહમ્મદ આલે મોહમ્મદ જન્નતની અંદર મહેલ જોતો હોય તો ઇન્સાન જે છે એ દુરૂદ કસરતથી પડશે, કારણ કે એનાથી મહેલ આપણા તામીરાત થતા રહેશે. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે જે ઘરની અંદર ઝિક્રે મોહમ્મદ આલે મોહમ્મદ થાય, ફરિશ્તાઓ પણ આવે છે, ત્યાં માસૂમીન અલૈહિસ્સલામ પણ આવે છે. ગમ કા ઇલાજ ઇસકે સિવા और कुछ नहीं, खाके शिफा है मेरी दवा और कुछ नहीं, गुर्बत की तेज़ धूप से बचने के वास्ते
पढ़ते रहो हदीस किस्सा और कुछ नहीं, और माले खदीजा ज़रबे अली सजदे हुसैन, इस्लाम में बस इसके सिवा और कुछ नहीं, और गर चाहते हो फातिमा आए बेहिश्त से, घर में बिछा लो फर्श अज़ा और कुछ नहीं। तो मासूमीन अलैहिस्सलाम પણ એ ઘરની અંદર આવે છે જ્યાં ઝિક્રે મોહમ્મદ આલે મોહમ્મદ થાય। અને આપણે જોઈએ છીએ દરેક મજલિસમાં, કારણ કે આજે જે એક બીજી મુનાસબત છે એ એંગલથી આપણે ફઝાઇલની જ વાત કરશું, પણ આપણને ખબર છે, આપણો અકીદો છે કે દરેકે ઘર કે જ્યાં મજલિસ ઇમામ થાય છે, શહેઝાદી કોનેન જે આવે છે, એમના ફરઝનની મજલિસમાં આવે છે, અઝાદારોને દુઆ દે છે, કારણ કે એમના દીકરાની મજલિસ, એમના દીકરાનો જિક્ર લોકો જે છે કરી જિક્ર કરે છે, એમના ઘરમાં આવે છે। આપ સલામુલ્લાહ અલૈહા જે છે એ હંમેશા એ લોકોની કાળજી લે છે। એક દાસ્તાન તમને બયાન કરું આખરી, કહે છે કે કિતાબ જે છે એ હિકાયતુલ અજાયબ કરીને કિતાબ છે, જેની અંદર આ હિકાયત મોજૂદ છે કે રાવી અબ્દુલ્લા બિન સલામ કહે છે કે મેં જોયું કે ખાને કાબાનો પડદો પકડીને એક માણસ ગિરિયા કરી રહ્યો છે, ખુદાયા મને માફ કરી દે, ખૂબ રોઈ રહ્યો છે, માફી માંગી રહ્યો છે। કીધું કે ભાઈ શું થયું, તારાથી એવી કઈ ખતા થઈ ગઈ? કહે છે કે ભાઈ હું જીવતો રહું ત્યાં સુધી તું કોઈને કહેતો નહીં। તો કે ભાઈ નહીં કહું। તો કે હું મંસૂર દવાનકી જે છઠ્ઠા ઇમામનો કાતિલ છે અને બની અબ્બાસનો ઝાલિમ બાદશાહ, કહે છે કે હું એનો માણસ છું। અને એકવાર એ મને જે છે બોલાવ્યો, મને બોલાવીને કીધું કે આ 60 સાદાત છે, અલવી સાદાત, એને જે છે એ કત્લ કરી નાખ અને દીવારની અંદર જે છે એ ચણી નાખ। એનો હુકમ હતો, નહીંતર પછી મારી જાનનું જોખમ હતું, મારી ઔલાદનું જોખમ હતું, તો મેં જે છે એના હુકમની તામીર કરી। 59 સાદાતોને જીવતા જે છે એ દીવારમાં ચણી દીધા। જ્યારે એક બાકી હતો જે જવાન હતો, જેની ઝુલ્ફો હતી, કહે છે કે એ રોવા મળ્યો। કીધું કે તું કેમ રો છો? તો કે હું જે છે એટલા માટે રોઉં છું કે મને કે મોતની બીક નથી, હું એટલા માટે રોઉં છું કે ઘરમાં મારી મા એકલી છે, અને મારી મા છેલ્લા 1 મહિનાથી મારો એટલો ખ્યાલ રાખતી હતી કે મને ઘરની બહાર નીકળવા નહોતી દેતી, કારણ કે એને ઇન્ફોર્મેશન મળી ગઈ હતી કે મંસૂર જે છે એ સાદાતોને વીણીને મારી રહ્યો છે, તો એ મને બહાર નહોતી નીકળવા દેતી। હું સૂતો પછી સૂતી, હું ઉઠતો એ પહેલાં ઉઠી જતી અને મારો ખૂબ ખ્યાલ રાખતી। એ કે ગઈકાલે એવું થયું પરમદી રાત્રે કે હું જે છે જાગી ગયો અને મારી માં સૂતી હતી અને હું હળવેકથી ઘરની બહાર નીકળ્યો, આંટો મારું લાવ જોઉં તો ખરા, અને હું આંટો મારવા નીકળ્યો અને આ મંસૂરના માણસોએ મને પકડી લીધો અને અહીંયા જે છે લઈ આવ્યો। હવે મારી માને ખબર નથી કે હું ક્યાં છું, હું કઈ હાલતમાં છું, અને બીજું એ કે હું એને પૂછ્યા વગર નીકળી ગયો। અલ્લાહ જે છે કે મારાથી નારાજ ન થઈ જાય, અલ્લાહ મારી માને સબરની તૌફીક આપે અને મારી આ ખતાને અલ્લાહ માફ કરે। કહે છે કે તું એકનો એક જ દીકરો છો તારી માનો? તો કે હા હું એકનો એક જ છું। હવે જો આ ભાઈ એ કહે છે કે હું મારા ઘરે ગયો, મારા છોકરાને મેં કીધું બેટા એક સાદાત છે અને મારે એને જે છે જીવતો ચણવાનો, પણ એની આ પોઝિશન છે, તું એની જગ્યાએ જો રહી જા તો હું એને રિહા કરી દઉં। કહે છે કે ઠીક છે। છોકરો એનો તૈયાર કર્યો અને ઓલાને જે છે એ રજા આપી દીધી। રજા આપતા પહેલાં એને જે છે એ વાળ કાપી નાખ્યા અને કડિયાના કપડાં પહેરાવી દીધા, જેથી એમ લાગે કે આ કડિયા કામ કરવા આવ્યો હતો, અને પછી એના રાત પડી ગઈ હતી એટલે પોતાના ઘરે લઈ આવ્યો। કહે છે કે અડધી રાત થઈને તો દરવાજો ખખડો, હું તો ટેન્શનમાં જ હતો, બીતો હતો કે કંઈક મંસૂરને ખબર ન પડી જાય। કનીજ મને આવીને કહે છે કે કોઈક દરવાજો બહુ ખખડાવે છે જોરથી। કહે છે કે હું દરવાજાની બહાર નીકળ્યો, ખોલ્યો દરવાજો, જોયું તો એક મોઝ્ઝમા હતા, એક ખાતુન હતા। કીધું કોણ? તો કીધું કે હું ફાતિમા બિનતે રસુલલ્લાહ છું।
તું તારો દીકરો જે છે એ લઈ જા અને મારો દીકરો મને આપી દે. મારો દીકરો મને આપી દે, તારો દીકરો લઈ જા. જોયું તો એનો દીકરો સહી સલામત હતો અને આ સૈયદને એના હવાલે કરી દીધો. જેને ગિરામી આ દાસ્તાન મેં એટલા માટે નકલ કરી કે આપ સલામુલ્લાહ અલૈહા કેવા કરીમ છે કે કોઈ એની 6ઠી 7મી પેઢીએ હોય, એની નસ્લમાંથી કોઈ હોય, સાદાતમાંથી, અગર કોઈ એનો ખ્યાલ રાખે, એને બચાવે, એની દિફા કરે, એની હાજત પૂરી કરે, એની જે છે એ કેર લે, તો આપ સલામુલ્લાહ અલૈહા એની ઔલાદની કેર લે છે, એનો ખ્યાલ રાખે છે, એને દુશ્મનોના શરથી બચાવે છે. અગર આપણે પણ આજે જમાનાના ઇમામ કે જે ખરેખર જનાબે ઝહેરાની ઔલાદ છે, જે બિલકુલ માસૂમ છે, મનસૂસ મિનલ્લાહ છે, આપણા જમાનાના ઇમામ છે, આપણે પણ એમની રાહમાં જે છે એ 2 કદમ ઉપાડશું, એમની હાજત પૂરી કરશું, એમનો જિક્ર કરશું, એમના નામને જે છે બરપા કરશું, તો આપ સલામુલ્લાહ અલૈહા જ્યારે જોશે કે આ લોકો મારા ફરઝનનો જિક્ર કરી રહ્યા છે, તો તેઓ જે છે આપણો ખ્યાલ રાખશે, આપણી હાજતો પૂરી કરશે, આપણી ખતાઓને માફ કરાવશે, આપણી જે છે એ તકલીફોને દૂર કરશે. તો કારણ કે આજની એક બીજી મુનાસિબત છે, તમે થોડાક ટેન્શનમાં નહીં આવી જતા. 9મી રજબ બહુ અઝીમ શબ છે કે જે દિવસે જનાબે બાબુલ હવાય શાહઝાદા જનાબે અલી અસગર અલૈહિસ્સલામની વિલાદતની રાત છે. બાબુલ હવાય જનાબે અલી અસગર અલી અકબર તબરેજી ઇમામ રઝા અલૈહિસ્સલામથી તવસ્સુલ કર્યું, કીધું કે મૌલા મને દુનિયા અને આખિરતની ખેર જોવે છે. ઇમામ જે છે એ ખ્વાબની અંદર આવીને કહે છે કે અગર તારે દુનિયા અને આખિરતની ખેર જોતી હોય તો 9મી રજબનું જશ્ન અચૂક કરજે. શું કીધું? 9મી રજબનું છે. આ 9 રજબી જનાબે અલી અસગર અલૈહિસ્સલામની વિલાદતની તારીખ છે. કારણ કે 10મી મુહર્રમે 6 મહિનાના ત્યારે જ થાય છે. 6 મહિનાના અલી અસગર જે આપણે કહીએ છીએ એ આ 9 રજબ બનાવીએ ને તો જ 10 મુહર્રમના તેઓ 6 મહિનાના થાય. તો આપ અલૈહિસ્સલામ જે છે અઝીમુલ મર્તબત 6 મહિનાના અસગર છે, પણ મકામ બુલંદ છે. બાબુલ હવાએ જેમને લકબ મળેલો છે. જનાબે અલી અસગર આલમે રૂહની અંદર, અરવાહની અંદર પોતાના બાબા ઇમામ હુસૈનને શિકાયત કરે છે કે આ ચાહવાવાળા મારાથી તવસ્સુલ કેમ નથી કરતા? હું બાબુલ હવાએ જ છું, ભલે હું 6 મહિનાનો છું, પણ હું બાબુલ હવાએ જ છું, મારાથી તવસ્સુલ. આયતુલ્લાહ મુસા ઝરાબાદી કહે છે કે મને જ્યારે કોઈ મુશ્કેલી પડતી તો હું 2 રકાત વઝૂ કરી 2 રકાત નમાઝ પડતો, થોડોક ઇસ્તિગફાર કરતો અને એ હદિયો જનાબે અલી અસગરને કરી દેતો અને પછી 500 વખત દુરૂદ પડતો. કેટલી વાર? 500 વાર. અને એ પણ એમનો પણ હદિયો કરી દેતો અને ટૂંક સમયમાં જ મારી હાજત જે છે એ પૂરી થઈ જાય. તો દુનિયાની અંદર દસ્તુર છે કે જ્યારે પણ કોઈના ઘરે વિલાદત હોય તો આપણે જે છે તોહફો પેશ કરીએ છીએ. આવો આપણે બારગાહ જનાબે બાબુલ હવાઈજમાં 3 સલવાતનો તોહફો પેશ કરીએ. દરૂદના તોહફા થકી બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં દુઆ કરીએ કે પરવરદિગાર બેહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ हमारी मुख्तसर इबादत ने कबूल फरमा, हमारे गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमा. इलाही बेहक़ के मोहम्मद वाले मोहम्मद इमाम असर अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी फरमा, हज़रत ना खादिमों में हमारो शुमार फरमा. इलाही बेहक़ के मोहम्मद वाले मोहम्मद शिया ने अली मुहिब्बा ने लेबे जहाँ पण होय तमामनी जान माल इज़्ज़त आबरूनी हिफाजत फरमा. इलाही बेहक़ के मोहम्मद वाले मोहम्मद दुनिया में ज़ियारत इमाम आखिरत में शफ़ाअत लेबे नसीब फरमा. वाखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. अस्सलामु अलैकुम.